અમદાવાદની પરિસ્થિતિ. અત્યારે જે અમદાવાદની પરિસ્થિતિ છે, જે અમદાવાદનું તાપમાન છે અત્યારે 48.30 ડિગ્રીનું તાપમાન છે ગરમીનું. અને અમદાવાદીઓની જે હાલત છે એ બહુ રીતે ગંભીર રીતે ખરાબ થઈ ગઈ છે. અને જે આજે વાદળો કરવામાં આવે છે, વરસાદના વાદળો કરવામાં આવે છે, પણ વરસાદનું એક ટીપું નથી. અનેક શહેરોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ થઈ શકે છે. અને અમદાવાદ શહેરની હાલત બહુ રીતે અત્યારે ગરમીના કારણે બહુ ખરાબ છે. અને જે હાલત અત્યારે છે, અમદાવાદના રોડ પણ સૂકાસાટ થઈ ગયા છે. સતત 4 દિવસથી વરસાદ ન પડવાના કારણે અમદાવાદીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. અને બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી પણ થઈ શકે છે. જે આપણે આ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જેમાં કે બનાસકાંઠા જિલ્લો છે, થરાદ છે, વાવ છે, દિયોદર છે, અનેક લાખણી છે, અનેક જિલ્લાઓમાં વરસાદ પણ પડી શકે છે. અત્યારે જે રાજકોટ અને અમદાવાદ અને જે સુરેન્દ્રનગર હાઈવે છે ત્યાં આગળ પૂરા રોડ સૂકાસાટ થઈ ગયા છે. અને એક ટીપું પણ સતત 4 દિવસથી એક ટીપું વરસાદનું નથી. જે આ તમને ન્યૂઝ ચેનલની અંદર અમારી સન ટીવીની અંદર બતાવી રહ્યા છે, જે આ વિડીયો બતાવી રહ્યા છે. હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે કે કાલથી 12 વાગ્યાના આસપાસથી વરસાદ વરસી શકે છે.